જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. સુરેન્દ્રનગર આવવાનું જ્યારે થાય ત્યારે બહુ સરસ મજાની હૂંફ મળે. આજે તો ઠંડી છે ને એટલી બધી હૂંફ મળે, પણ એનું કારણ એ છે કે ઝાલાવાડની જે ધરતી છે ને એ ધરતીની અંદર ખુમારી છે, ખુદદારી છે, ખમીર છે, એ બધું તમારે રણજીતભાઈ તો કેમ આપણે દેખાતા નથી, પણ કદાચ વિદાય લીધી હશે એમણે, બરાબર. પણ અમારા લોક સાહિત્યના મિત્રો વધારે સરસ રીતે વર્ણવી શકે શું છે, રામકુભાઈ કહી શકે શું છે. પણ મેં એક જોયું છે કે સુરેન્દ્રનગરમાં હું જ્યારે આવ્યો છું ત્યારે નવા વિષયો આપવાની જે સુરેન્દ્રનગરની ક્રિએટિવિટી છે, સર્જનાત્મકતા છે, એ બધું ઓછી જગ્યાએ હોય છે. આ ગામ દર વખતે મને નવા વિષય સાથે બોલાવે. આ હોલમાં હું લગભગ 15 અલગ વિષય ઉપર બોલી ગયો હોઈશ. આજે કોઈ વિષય જ નથી આપ્યો, આજે કોઈ વિષય આપ્યો નથી, બરાબર. પણ વિષય એ છે કે તમારે અને મારે એટલું તો વિચારવું જોઈએ કે બધા લોકો, આપણે દેવકી હસતા વાત કરી કે ગરીબ બ્રાહ્મણ હતો, એક દરિદ્ર બ્રાહ્મણ હતો, યાચક, હાથ આમ કરીને ઊભા હોય, હાથ આમ કરીને ઊભા હોય, હાથ આમ કરીને ઊભા હોય. તો વિષય એ છે કે કદાચ આખા ભારતમાં આ એક ગામની અંદર એક એવો બ્રાહ્મણ રહે છે કે જે આમ નથી કરતો પણ આમ કરે છે, અને 11 કરોડ સમાજને આપવાનો સંકલ્પ કરીને બેસીને 4 કરોડ આપીને અહીં સામે બેઠો છે. આ મારો વિષય છે. જગદીશ ત્રિવેદી મારો વિષય નથી. એ વિષય ઉપર મેં લખ્યો છે. કોઈક જગદીશભાઈ કહેશે તો આપણે ભાષણ કરશું એના ઉપર, બરાબર. મારો વિષય આ છે કે બ્રાહ્મણ બદલાઈ રહ્યો છે, બરાબર. દેવકીએ બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ મારા કુટુંબમાંથી મને જે મળ્યું, મારા પરિવારમાંથી જે મને મળ્યું, હવે અહીં બેઠા જ વાત કરતા હતા કે મને કે આવી વાત કરી શકાય. મેં કીધું બિલકુલ કરવી જોઈએ. કરી એ તો અહીંની જ દીકરી છે, આ જ ધરતીની. આમાં મારા ખ્યાલથી અવાજ કપાય છે, તો આમાં આવતો રહું. હા વાંધો નહીં. શબ્દો કદાચ હાલો. હા, આમાં જરાક રણકો મોટો છે. સ્થિર થવાને કારણે માણસોમાં ઘણા બધા ફેરફારો થાય, બરાબર. એટલે જે સમજવા વાળા હતા એ સમજી ગયા એટલે હૈસાઈ ખરા પાછા. તો દેવકીએ જે સરસ મજાની વાત કરી કે બ્રાહ્મણ પરિવારો થોડાક જુદા કેમ પડે, અને એ માત્ર બ્રાહ્મણ તરીકે બર્થ સર્ટિફિકેટમાં લખાતું હોય એટલે જુદા પડવાવાળી વાત નથી. મને હમણાં કચ્છમાં પૂછવામાં આવેલું કે નાગર જ્ઞાતિ વિશે ભાઈ હતા ને કંઈક હાટકેશ્વર મંદિરનો ઉત્સવ હતો, મને કે તમે આવ્યા છો તો કંઈક બોલો. તો હું બોલેલો કે નાગર એ જ્ઞાતિવાચક નામ કરતાં ગુણવાચક નામ વધારે છે, એવું આપણે નરસિંહ મહેતા પાસેથી શીખવાનું છે. ગુણવાચક નામ કે ભાઈ જૂના જમાનામાં જૂનાગઢની અંદર એવું કહેવાતું કે નાનકડી નાર, નાજુકડી નાર અને નાકે મોતી, એટલે સ્ત્રીનું સૌંદર્ય આવી ગયું, શૃંગાર આવી ગયો કે નાજુકડી નાર અને નાકે મોતી, એટલે સરસ તૈયાર થઈને બેઠેલી છે. પીયું પરદેશ અને વાટડી જોતી. પતિ બહાર ગયો છે કોઈ કમાવા માટે, કંઈ બીજા કામ માટે બહાર ગયો છે, વાટડી જોતી. લખે કાગળ અને કાઢે દહાડા. લખે કાગળ, ભણેલી છે, કાગળ લખે છે અને સ્વતંત્ર છે. પતિને કાગળ લખે છે, કોઈની પેલી લાચારી નથી કે નાના પતિને તો એ કેમ છો એમ કરીને નથી બોલાવતી. સ્પષ્ટપણે કાગળ લખે છે. એ એંધાણીએ નાગરવાળા. આવી સ્ત્રીઓ જ્યાં હોય, જ્યાં સસરા અને વહુ હિંચકા ઉપર બેસીને વાત કરી શકતા હોય, સસરા અને વહુ, મેં તો દ્રશ્યો જોયા છે બચપણથી, જેમ દેવકી એના બચપણની વાત કરી એમ. તો ગુણવાચક બાબતો છે, જ્ઞાતિવાચક નહીં. કોઈ પણ જગ્યાએ કોઈ આપણે જોયું જ છે ને જગતની અંદર, કોઈ એક જગ્યાએ જન્મથી કેટલા બધા આપણે એવા અપરાધીઓ જોયા છે કે જેના નામ છે અલગ પ્રકારના હોય. આપણને એમ થાય કે આવા કુટુંબની અંદર, પણ એ કુટુંબની અંદર આપણે જોઈએ કે એને તો અપરાધ કર્યો, એને ગુનો કર્યો, એને ક્રાઇમ કર્યો. એટલે આવતીકાલનો અને આજનો બ્રાહ્મણ બદલાઈ રહ્યો છે, અને એ બદલાવ સૌથી મોટો તમને કહું, મેં વિશ્વાસને પૂછ્યું કે આપણે બ્રહ્મ સમાજનો કાર્યક્રમ છે તો તમારા મનમાં જે મુદ્દાઓ એ આપો. એટલે એને મને એમ કીધું કે અમારું બ્રહ્મ યુવા સંગઠન અમે બનાવ્યું. વિશ્વાસ, ગૌરવ, વૃષાલ, હરદીપ, ઘણા બધા યુવાનોના નામ એણે મને કીધા કે અમે બધા યુવાનો ભેગા થઈને બનાવ્યું છે.
આ બ્રહ્મયુવા સંગઠન છે એનું નામ બ્રહ્મયુવા સંગઠન છે, પણ અમે સન્માનમાં પણ એવું નથી રાખ્યું કે ખાલી બ્રાહ્મણોના સન્માન કરવાના, ને તમારે કાર્યક્રમમાં એવું નથી રાખવાનું ખાલી બ્રાહ્મણોના વખાણ કરવાના. સર્વ સમાજના હિત માટે કામ કરે એ બ્રાહ્મણ. મને ગમી આ વાત. ન ગમી હોત તો હું તો કહું એવો છું માઇક આવે એટલે કે આ કરવા જેવું નથી હો, આ છોડવા જેવું છે. આવું કીધેલું છે, મને નહીં બોલાવે. એવાય મિત્રો મળ્યા છે કે આવું કહેવા પછી નહીં બોલાવે, કાં તો આપણને આમાં ચોટે છે. પણ આ મને ગમ્યું, હૃદયપૂર્વક ગમ્યું, એટલે નામ સહિત કહું છું. આ જે છે ને, આ જે હું કહું છું ને કે બ્રાહ્મણો પાસે જે ઉદારતા, જે વિશાળતા, એ આ છે. બ્રાહ્મણના મોટામાંથી એમ નીકળે કે ના 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 ના, આપણે ક્યાં આપણી વાળી વાત કરવી છે? આપણે કંઈ એના માટે થોડું આ બધું મહેનત કરીએ છીએ. આપણે મહેનત એટલે કરીએ છીએ દેશનો ઉદ્ધાર થાય, સમાજનો ઉદ્ધાર થાય. માર્ક ઝકરબર્ગને અત્યારે એની વાઈફ પ્રેગ્નન્ટ છે, હમણાં એને ફોટો મૂક્યો છે, 3જું બાળક આવવાનું છે. એની પહેલી દીકરી જ્યારે આવીને માર્ક ઝકરબર્ગે, ત્યારે એણે આપણે જેમ કેમ દીકરીના નામના શુકનના પેંડા વેચે, એમ એની પાસે તો પેંડા કરતાં વધારે મોટી દોલત છે. એટલે એણે શાહબુદ્દીનભાઈ દીકરીના નામે એજ્યુકેશન ફાઉન્ડેશન બનાવ્યું. પહેલી દીકરીના જન્મની વધામણીમાં, અરખમાં. દીકરી તો હજી નાની હતી, હજી 5-7 દિવસની હતી. અને એનો એક ઓપન લેટર એને ફેસબુક ઉપર મૂકેલો. દેવકી કહેતી હતી ને કે આવું છે તો બધું, પણ આપણે જોતા જ નથી કે આવું બધું આવે છે. ફેસબુકમાં આવું હોય છે, નેટફ્લિક્સમાં આવું હોય છે. તો એણે લેટર મૂક્યો, અને લેટરમાં એણે દીકરીને સંબોધીને કેટલીક સરસ સરસ વાતો લખી છે. હું નહીં કહું, મમ્મી પપ્પા પુસ્તકમાં છે, જેનો ગૌરવ હમણાં ઉલ્લેખ કરતો હતો. અને અહીં કુદરતી પુસ્તકો વળી છે બહાર, તમે જોઈ શકશો પુસ્તકો. ખરીદી શકો એવું નહીં કહું. બ્રાહ્મણના દીકરા એમ ન કે ખરીદી લ્યો, પણ બ્રાહ્મણના દીકરા એમ તો કે જ્ઞાન છે, જોતા જાજો. તો હું એમ કહું કે ભાઈ જોઈ શકશો તમે બહાર. એમાં એ આખો પત્ર છે, હું તમને એમાં નહીં જાઉં, પણ એમાં છેલ્લા પેરેગ્રાફમાં માર્ક ઝકરબર્ગે એમ લખ્યું છે કે તું મોટી થાઈશ ત્યારે તને ખબર પડશે કે મેં આટલા રૂપિયાનું અમુક જે ગરીબ ગણાતા, જે આફ્રિકન ને એવા બધા દેશો જે છે જ્યાં એજ્યુકેશન તૂટી ગયું છે, નથી ડેવલપ થયું, યુદ્ધો ને એવી બધી અનેક માથાકૂટને કારણે સ્કૂલો હતી એ પૂરેપૂરી ડેવલપ નથી થઈ, એવા દેશોમાં શિક્ષણ વધે અને આપણી આસપાસ વધારે શિક્ષણનું કામ થાય એના માટે તારા નામનું એક ફાઉન્ડેશન કર્યું છે. આ મારી તને બર્થડે ગિફ્ટ છે, તારા જન્મની, મા બાપની. અને તું મોટી થઈશ ત્યારે તું એની CEO હોઈશ, એ તારે વહીવટ કરવાનો છે, કારણ કે તારા નામે આવેલું છે. અને તને એમ થશે કે આવું શું કામ કર્યું, મને આપી દેવા હતા ને પૈસા. મોટા બાપની દીકરી છું, અબજપતિ બાપની દીકરી છું, ટોપ 10 અબજપતિઓમાંથી પ્રકાશભાઈ આવે એવા બાપની દીકરી છું, તો મને જ આપી દેવા હતા ને પૈસા. બધી માથાકૂટ કામ કરો? મારા નામે તમારે હીરો લઈ લેવો હતો ને, તો હું યાદ કરત કે મારા બાપે મારો જન્મ થયો ત્યારે આ વિશ્વનો સૌથી કિંમતી હીરો લઈને મારા માટે મૂકી દીધો. તો એ કે એટલા માટે કે બેટા અત્યારે તો તું નાની છો ને અમારા સરસ મજાના કેલિફોર્નિયાના મોટા એસ્ટેટ જેવા બંગલામાં મોટી થવાની છો, પણ એક દિવસ આવશે જ્યારે તું ઘરની બહાર જઈશ ભણવા માટે, મળવા માટે, કોઈને બહાર કંઈક બર્થડે પાર્ટી હશે, તું બહાર જઈશ. અને અમે કંઈ એવા મા બાપ નથી કે તને રોકશું બહાર જતા, તને જવા દેશું. અમે ટેકનોક્રેટ, તારી મા ડૉક્ટર છે, એની મા ડૉક્ટર છે, પ્રિસિલા ઝકરબર્ગની વાઈફ. ઝકરબર્ગ એટલે રોજ સવારે કરાગ્રે વસતે લક્ષ્મી ને કરાગ્રે વસતે સરસ્વતીને બદલે કરાગ્રે વસતે જે મોબાઈલ છે ને આપણે, એમાં જે 3 માધ્યમ છે, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક, એનો માલિક. આપણે જેટલી વખત એમાં ડોલર આમ ટકર ટકર કરીને જોઈએ એટલી વાર એના શેરમાં વધારો થાય, એની પ્રાઇસમાં વધારો થાય. હવે કોકને એમ થાય કે આ કોની કથા હાલે છે? આપણી જ કથા હાલે છે. એણે એમ લખ્યું, જે પેરેગ્રાફ મને બહુ, મેં 2 વાર વાંચ્યો ને મને બહુ એટલો બધો ગમ્યો. એણે એમ લખ્યું કે તું બહાર જઈશ એટલે અમે કે એવા મા બાપ, અમે ભણેલા ગણેલા દુનિયાને જોયેલા મા બાપ છીએ, તને કહેશું જા બેટા, જા જવું હોય ત્યાં જા, કરિયર બનાવો, ભણ, બહાર નીકળ. આજે દેવકીના મમ્મી પપ્પાએ છૂટ આપીને ને બહાર નીકળવાની, તો એની પાંખોથી ઉડાન ભરાણી. કેટલીય દેવકીઓ એવી હશે કે જે સરસ રીતે આટલું જ કરી શકે એવી ક્ષમતા એનામાં હશે, પણ એને કોઈ એવા માતા કે પિતાનો એવો ટેકો, એવો સધિયારો નહીં મળ્યો હોય કે મૂળિયા અમે બનશું અને અમે જમીનમાં ધરબાઈ જશું, પણ તારે બેટા ડાળખી બનીને એની ઉપર ટહુકા કરવાના છે, તારે પવનને ઝીલવાનો છે તારા ઉપર. તો એને લખ્યું કે તું બહાર જઈશ ને ત્યારે અમને ચિંતા પણ થશે, કારણ કે અમે છીએ તો મા બાપ. ગમે તેટલા અબજપતિ હોઈએ, ગમે તેટલા ભણેલા હોઈએ, કે છીએ તો મા બાપ, એટલે અમને ચિંતાય થશે કે બરાબર છે કે નહીં. પછી અમે તને કોલ કરશું, તને મેસેજ કરશું, તને વિડીયો કોલ કરશું, ચેક કરશું ક્યાં છો, બરાબર છે ને બધું. તારો ફોન આવે પછી અમે સુવા જશું. તો અમારી જવાબદારી અબજપતિ તરીકે એ પણ છે
કે કાત્ર અમારી દીકરીને જ બધી સુવિધા ને શિક્ષણ ને સલામતી ન આપીએ, પણ દીકરી જે સમાજની વચ્ચે જઈને હરવા ફરવાની છે આ દુનિયાની, એના શિક્ષણ અને સંસ્કારનું સ્તર પણ વધારીએ ને તો આ લક્ષ્મી આવી છે એ સાર્થક થાય. કારણ કે તને જે સામે કોઈક મળે અને એ જો ભણેલો ન હોય, એ સંસ્કારી ન હોય, તો મા બાપ તરીકે અમને કેટલું દુઃખ થાય. એવી વ્યક્તિ તને હમણાં આપણે જોયો જ ને ઘટના, દીકરી તો ઘરની બહાર ગઈ હતી ને પછી એને સામે એવા ભટકાણા કે જીવતી તો પાછી આવી નહીં. દિલ્હીની અંદર હમણાં જ ઘટના બની. બરાબર, તો તને જે મળે છે એ સંસ્કારી હોવા જોઈએ ને. ખાલી તને જ સંસ્કારી બનાવી રાખીએ અમે નથી, શું ફાયદો થાય? હું મારી ગાડી એકદમ સરસ રીતે રોડ ઉપર ચલાવતો હોઉં, પણ મને કોઈક સામેથી જ ડિવાઈડર તોડીને ટ્રક આવીને ભટકાઈ જાય, ફૂટબોલની જેમ ઉડાડી જાય, તો એમાં મેં તો એકેય નિયમનો ભંગ નથી કર્યો. એમાં હું બીજો તો કંઈ મારો વાંક જ નથી કંઈ. સામેના ટ્રકને ધારો કે ડ્રાઈવરને ઝોલું આવી ગયું, હમણાં નહોતું થયું, ડ્રાઈવરને હાર્ટ એટેક આવી ગયો. હવે ડ્રાઈવરને હાર્ટ એટેક આવી તો કંઈ ડ્રાઈવરનો વાંક ન કહેવાય. બરાબર, નિયતિ એવો ખેલ કર્યો કે ગાડી ભટકાઈ ગઈ. હવે હાર્ટ એટેક આવવાનો આ ડ્રાઈવરને, એવું તો કંઈ સામે જે ચલાવતો હોય એને ખબર ન હોય કે સામે જે ગાડી આવે છે હમણાં એના ડ્રાઈવરને એટેક આવશે ને આ બાજુ આવશે. તો મહત્વની વાત એ નથી કે આપણે જ સંસ્કારી થઈએ, મહત્વની વાત એ નથી કે આપણે જ અમીર થઈએ, મહત્વની વાત એ નથી કે આપણે જ શિક્ષિત થઈએ. મહત્વની વાત એ છે કે આપણે જેમાં જીવીએ છીએ એની સમાજ પણ શિક્ષિત થવો જોઈએ, એ પણ સંસ્કારી થવો જોઈએ, એ પણ અમીર થવો જોઈએ. આ ચિંતન જેમણે જેમણે શરૂઆતમાં કર્યું ને એ બ્રાહ્મણો, ખાલી બર્થ સર્ટિફિકેટવાળા નહીં. હું જેને બ્રહ્મતેજ કહું આ કહું. આપણા કેટલાય ઋષિઓમાં તમે જુઓ તો કે જન્મમાં એક જ સરખી જ્ઞાતિના કુળ નથી. વિશ્વામિત્ર તો ક્ષત્રિય હતા. વેદવ્યાસ ભગવદ્ ગીતાના આમ જુઓ તો મહાભારત લખ્યું તો વેદવ્યાસના માતા તો માછીમાર ગણાય, મત્સ્યગંધા નામ જ છે, પછી નામ સત્યવતી આપવામાં આવ્યું. બરાબર, તો કંઈ એવું નથી કે દરેક કંઈ બર્થ સર્ટિફિકેટથી જ બ્રાહ્મણ થઈ શકે. પણ જેણે કર્મ કર્યા, વિશ્વામિત્ર તો ક્ષત્રિયમાંથી બ્રહ્મર્ષિ ગણાયા, ગાયત્રી મંત્રના ઉદ્ગાતા ગણાયા. વશિષ્ઠ પાસેથી જોયું, પહેલાં જરા મનમાં એમ કમ્પેરિઝન આવી કે આવું તો આપણી પાસે કામધેનું ગાય હોવી જોઈએ. પછી ધીરે ધીરે એમાંથી તપસ્યા આવી. જો માણસ શરૂઆત કરી ખોટી, શરૂઆતમાં સરખામણી, ઈર્ષા, ઝેર આવ્યું કે અરે આની પાસે કેમ હોય, હું રાજા છું. પણ પછી તરત જ એમાંથી તપસ્યા આવી કે તો હું કેમ આ લેવલે ન પહોંચું. અને એ લેવલે પહોંચ્યા પછી એમને કામધેનુનો મોહ જતો રહ્યો, પછી ગાયત્ર મંત્ર આપીને ગયા. વિચારજો આ વાત. તો ભારતમાં આપણે જે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટાનો શ્લોક ગોખીએ છીએ ને વારંવાર, એની પાછળ છે જ ગુણ કર્મ વિભાગશ. જન્મ વિભાગ મારા કરતાં સંસ્કૃતના મોટા વિદ્વાનો આ સામે બેઠા, રોજના એક શ્લોક બનાવવાવાળા. સચિનભાઈ, ગૌરવભાઈ મને હમણાં કહેતા હતા છે એવું કંઈ એવું લખ્યું છે કે માત્ર જન્મ, કેવળ જન્મ. કારણ કે કેવળ જન્મ તો વેદવ્યાસ નહીં લાગુ પડે એમ નથી. બરાબર છે, કૃષ્ણના લગ્નોને લાગુ પડે એમ નથી. કૃષ્ણના પોતાના જ લગ્ન, માની લો કે એક પત્ની એમના જાંબતી, તો વનવાસીની દીકરી છે. વનવાસી, રીંછ, વાનર, રીંછ એ બધી વનવાસી પ્રજાતિઓ. સમજો આ વાત. એટલે ભારતે જે ઘોષ કર્યો છે ને ગુણ કર્મ ઉપર કર્યો છે. તમારી ક્વોલિટી ઉપરથી તમે બ્રાહ્મણ કહેવાઓ, તમારા વર્તન ઉપરથી તમે બ્રાહ્મણ કહેવાઓ, તમારા જે સંસ્કાર, તમારી નીતિમત્તા ઉપરથી તમે બ્રાહ્મણ કહેવાઓ. તમે રાવણ હો, જે બ્રાહ્મણના કુળે જ જન્મેલો છે, બ્રાહ્મણ ગણાય, ઋષિપુત્ર પણ ગણાય, પણ છતાં રાવણનો વધ થાય. રાવણ રાક્ષસ ગણાય, બ્રાહ્મણ ન ગણાય, રાક્ષસ ગણાય. કારણ કે એના ગુણ કર્મ છે એ બ્રાહ્મણના નથી, રાક્ષસના છે. આ સંસ્કૃતિએ જ બહુ સ્પષ્ટ જ કહ્યું છે આ વાત. ગોળ 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 ભજીયા તળીને કીધી જ નથી કે તમને જરાય કન્ફ્યુઝન થાય. એટલે જે વ્યક્તિ કોઈ સરસ મજાનો કોઈ આપણે આમ મોહમ્મદ રફી દાખલા તરીકે સરસ ગાતા, લતા મંગેશકર પણ સરસ ગાતા. હવે આમાં તો અહીં જેટલા બેઠા એને તો કંઈ આમાં કંઈ મતભેદ તો નથી ને કોઈને કંઈ. આ બે નામ મેં લીધા કે આ સારું ગાતા, એમાં કોઈને કંઈ મતભેદ છે? બરાબર, કોઈ એમ કહે નાના નાના હવે મોહમ્મદ રફીનો અવાજ તો તમે તરડાયેલા ટાયર જેવો હતો ને એવું કંઈક એવું છાતું નથી ને મગજમાં કોઈને, તો કહેજો આમ, એટલે મને આગળ વધવાની ખબર પડે. તો આ બંને સારું ગાતા, તો આપણે જેને ગંધર્વ કહેવાય એ ગંધર્વ તો આ હતા ને, એ કંઈક કૈલાસના લોકમાંથી નહોતા આવ્યા. પણ આપણે એમના ગીતો સાંભળીએ તો તમને એમ લાગે કે હા તો ગંધર્વને શોભે એવા અવાજ છે, એવા સૂર છે, એવું સ્વર છે, એવી મખમલી મીઠાશ છે એની અંદર. તો હું આ દિશા જોઉં છું. આવતીકાલ છે 21મી સદી, 23 વર્ષની થઈ, 18 વર્ષ પછી 5 વર્ષ જતા રહ્યા.
એટલે 21મી સદી 23 વર્ષની થઈ હોય તો આપણે આ દિશાના નવા બ્રાહ્મણો પેદા કરવાના છે. અને એ માત્ર જન્મથી નહીં થાય, કર્મથી થશે, ગુણથી થશે. બહુ સીધી સાદી વાત છે, ગુણથી થશે. તમે જેને સન્માન કર્યા, બરાબર, એ કેવી રીતે? તો વિચાર કરો, હું કૃષ્ણ ઉપર બોલવા ગયો તો શાહબુદ્દીનભાઈ મારી ભેગા હતા. પુરુષોત્તમ રૂપાલા, ભાગ્યેશભાઈ ઝા, દીપકભાઈ અંતાણીનો કાર્યક્રમ હતો અમદાવાદમાં, બરાબર. કોઈ એમ નથી કીધું કે આ કૃષ્ણ ઉપર શાહબુદ્દીનભાઈને શું કામ બોલવાનું કીધું. શાહબુદ્દીનભાઈ ક્યાં કે કૃષ્ણ ઉપર ઓથોરિટી છે, એ થોડા ક્ષત્રિય છે, એ થોડા બ્રાહ્મણ છે. આ કિશોરસિંહ બેઠા, બરાબર, એમણે તો સાહિત્યનું કામ કર્યું છે. ઉમાશંકર જોશીને આ બધાનું કામ કર્યું છે, બરાબર. મને કેટલા બધા લોકો છે. આ આપણે નહીં સમજી શકીએ ને. મેં એટલે કીધું, મેં શરૂઆત જે કરી ને કે આ સુરેન્દ્રનગરે શરૂઆત કરી છે, આ લોકોને ધ્યાનમાં નથી આવ્યું ઘણા લોકોને, કે આપણે કાયમ માટે બ્રાહ્મણ ફંડ રેઝ કરે, પણ બ્રાહ્મણ ફંડ રેઝ કરીને બ્રાહ્મણ આપી દે ફંડ, ગામને લાઇબ્રેરી આપી દે, ગામને હોલ બનાવીને આપી દે, બરાબર. એવી જગ્યાએ કે જ્યાં માણસો એમને આમ ફોટો પડાવવા ન જતા હોય ત્યાં આખી સ્કૂલ બનાવીને આપી દે. અને હું તો જોયું છે, હવે એક કાર્યક્રમની અંદર હું જગદીશભાઈ અમેરિકામાં ભેગા, અને પેલા બેનને વળી એમ હતું કે ભાઈ જે કાર્યક્રમના હોસ્ટ હતા, ઘરમાં કાર્યક્રમ, અને એમણે એમ કીધું કે ભાઈ તમે તો ઓલા ડબલ મિનિંગવાળા જોક ત્યારે બહુ ચાલતા એવા, તમને ખબર હોય તો એવી કેસેટો બહુ ચાલતી, ત્યારે હજી આ યુગ નહોતો આવ્યો OTT વાળો. અને હું સાક્ષી, જગદીશભાઈ મને એમ કહેતો હતો કે સરસ બંગલો બતાવું, હાલો ને તમને, એમ કે તમે જમવાનું થઈ જાય, તમારે ન્યુયોર્કમાં ફરવાનું થઈ જાય, હાલો મારી ભેગા. એટલે હું તો એમની ઓલી સીડીન પુસ્તકનો થેલો પાસે ઊભો હતો. એવું નહોતું કે મને તો ક્યાં કોઈ ઓળખતું હતું. ઘણા વર્ષો પહેલાંની વાત છે, 2010ની. એટલે ત્યારે હજી કંઈ અમેરિકામાં મને બધા ઓળખતા હોય એવું નહોતું. અને ત્યારે જગદીશભાઈએ કીધું કે ભાઈ આપણે તમ તારે પુરસ્કાર આપવો હોય તો આપો. કોઈ જોવાવાળું, કોઈ સુરેન્દ્રનગરનું થતું નહીં કાંઈ, વિડીયોનો યુગ નહોતો મોબાઈલથી કરીને કે કોઈને ખબર પડે કે પુરસ્કાર આપવો હોય તો આપો, ન આપવો હોય તો ન આપો. પણ અમારા ગુરુએ અમને શીખવાડ્યું છે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવું, પણ કક્ષા ઉપરથી નીચે ન ઉતરવું. હું આ કામ નથી કરતો. એ તમારા મનમાં જે હોય એને બોલાવો, ત્યારે જે કરવું હોય કરજો. આ સાંભળવું હોય તમને મજા કરાવીશ, તમને હલવા નહીં દઉં, સારી જ વાત કરીશ, પણ હું આ કામ નથી કરતો. હું જે બ્રાહ્મણત્વ કહું છું ને પ્રકાશભાઈ, અહીં પ્રગટ થાય. બધા જોતા હોય ને, સીસીટીવી ઊભા હોય ત્યારે દાઉદ ઇબ્રાહિમે તમને ડાયોન ઠાવકો જ લાગે, બરાબર. સીસીટીવી કેમેરા બધી જગ્યાએ ચાલુ હોય તો માણસ આમ જ થઈ જાય. પણ કોઈ ન જોતું હોય ત્યારે તમે કેવી રીતે વર્તો ને, તમારું ચારિત્ર છે ને, એ ચારિત્ર જે જાળવી શકે ને, એનામાં આપણે જેને બ્રહ્મ તત્વ કહેવાય એની પ્રગટ્ય થાય. એના વગર બ્રહ્મ તત્વનું પ્રાગટ્ય ન થાય. પછી ક્ષત્રિય હોય તો પણ ભલે. કૃષ્ણ ક્યાં બ્રાહ્મણ હતા? રામ ક્યાં બ્રાહ્મણ હતા? બુદ્ધ અને મહાવીર ક્યાં બ્રાહ્મણ હતા? બરાબર. કોઈ પણ કુળ હોય, કોઈ પણ કુળ હોય. એટલે જે આ બ્રાહ્મણની એ ભૂમિકા છે, એક જમાનામાં આવીને એને કારણે આપણે દેશે આઝાદી ગુમાવી, આપણા દેશનું પતન થયું, વિભાજન થયું. લોકો અંદરો અંદર એટલા લડ્યા, બહારથી કાંઈ માથાકૂટ કરવાની જરૂરત નહીં રહી. જે આવે કબજો કરીને બેસી જાય એવી હાલત હતી. કોઈ પણ કિલ્લો આ જગતની અંદર, યાદ રાખજો મિત્રો, કોઈ પણ કિલ્લો છે ને ક્યારેય બહારથી નથી તૂટતો, અંદરથી જ તૂટે છે. બહારથી કિલ્લાઓ તૂટતા જ નથી, અંદરથી જ તૂટે છે. આપણે જે ઊંચ નીચના ખ્યાલ લઈ આવ્યા, અસ્પૃશ્યતાની જડતા લઈ આવ્યા, આને આ જન્મે છે એટલે આનાથી આ કામ ન થાય, અમે આ જન્મે છે એટલે આ થાય, એ જે આખો એક યુગ આવ્યો ભારતમાં, એ ભારતનો અંધકાર યુગ. એમાં આપણે કોઈ નવી શોધ ન કરી, એમાં કોઈ નવો ગ્રંથ ન રચાણો, એમાં કોઈ નવું યોગનું આસન એક આપણે ન શોધી શક્યા. બીજું તો જવા દો, જેમાં હાથે જ આપણે બેસવાનું છે, કંઈ બીજી સાધન સામગ્રીની જરૂર નથી, ન કોઈ એવી સંગીતની ધારા આવી. જ્યારે જ્યારે આ બધું આવ્યું ત્યારે આપણે મુક્ત સમાજ બનાવ્યો હતો, મોકળો સમાજ બનાવ્યો હતો, ખાના વગરનો સમાજ બનાવ્યો હતો. એ જ વારસો આપણે આજે કહીએ છીએ, એક સંગીતના 7 સૂર આપણા, પતંજલિનો યોગ આપણો. એક પણ ગ્રંથ, મેં તો આ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે મારી રીતે, કોઈ ગ્રંથોમાં એવું બંધી, આ ભારતના એક પણ સંસ્કૃત ગ્રંથમાં એવી બંધી નથી કે આજ વાંચી શકે ના ન વાંચી શકે, આજ આનું પાલન કરી શકે ના ન કરી શકે. ઉલટાના એવા 100 કિસ્સાઓ હશે મિનિમમ, ગણીને તમે બેસો તો, કે જેમાં મૂળ કુળ કંઈક બીજું હોય અને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ને આપોઆપ એમ કહેવામાં આવે કે હવે આજથી આ ગણાશે. એટલે બ્રાહ્મણ એક ડિગ્રી છે મિત્રો, યુનિવર્સિટીની ટોપ લેવલની, હાર્વર્ડ સ્ટેનફોર્ડના લેવલની ડિગ્રી, નહીં કે જન્મ. તમે એ લેવલે પહોંચો એટલે તમે બ્રાહ્મણ. બહુ સીધી સાદી વાત, બરાબર. નામમાં જ છે. જો નાગર, સિવિલાઇઝ માણસ, જે નાગરિક સારો હોય, નાગર, નરસિંહ મહેતા વૈષ્ણવ જન્મમાં જ બધું લખી ગયા. બ્રાહ્મણ, જેને બ્રહ્મ તત્વ એકાકાર થઈ ગયું છે, એ બ્રાહ્મણ.
બ્રહ્મતત્વ જેને એકાકાર થઈ ગયું છે. અને એના માટે આપણે બધા કહીએ નચિકેતા વૃત્તિ, નચિકેતા જુવાન મિત્રો બેઠા છે, એને સ્કૂલમાં ઘણા આવીને કહી જાય શું છે નચિકેતા મુદ્રી. તમે નચિકેતાની જે આખી કથાઓ જો બહુ જાણીતી કથા છે. પિતા ગાયો છે એ ઘોડી દાનમાં આપતા હતા, એટલે પહેલાં એણે બાપ સામે સવાલ કર્યો, રમેશભાઈ તમે કેમ ઘોડી ગાયો દાનમાં આપો છો? એટલે બાપે એમ કીધું કે આ દાનની ગાય છે, દાનની ગાય છે. એટલે દાન એટલે અમારા ઘણા બધા મિત્રો કર્મકાંડે કરતા હશે, પછી ઓલું ઘણા આવું મેં જોયું છે, એટલે કદાચ એમનો અનુભવ ન થાય, ભગવાનની કૃપા કે ઓલા 5 સફરજન પડ્યા હોય ને એમાં જે ચીમળાઈ ગયેલું હોય તો કે આ ઓલા ગોરબાપા આવે એને નાખી દેજો, આપણે ઓલું સારા સફરજન બે ફ્રીજમાં મૂકી દેજો, ગોરબાપા આવે એને માટે આ તો એ તો ઓલા ફ્રૂટ ભેગા કરીને લઈ જવાના ને એમાં 2 જતા રહેશે. જી પૂજાની ઓપારી જુદી. એ કામ જે થતું હતું અને ગૌતમ ઋષિ જેવા ઋષિ કરતા હતા પોતાની હાથે આ દાનની ગાય છે. એટલે નચિકેતાએ કીધું કે બાપુજી આ તો પછી દાન કરો છો શું કામ? તમે કોને મૂર્ખ બનાવો છો? દાન કરીને કયું પુણ્ય મળશે તમને? આવા દાન કરીને તમે ઉપરવાળાને મૂર્ખ બનાવો છો. એને જ જોતો કે તમે હારી હારી ગાય આપણી ગૌશાળામાં બાંધી દીધી, આ બધી ગાયો ગાયનું દાન કર્યું, આ પુણ્ય રજીસ્ટર નહીં થાય બાપુજી. સાહેબ ખોટું પોતાનો સગ્ગો બાપ કરતો હોય તો આંખમાં આંખ નાખીને કહેવું એ બ્રાહ્મણનો દીકરો, એ નચિકેતા વૃત્તિ. બીજાઓ કરે ત્યારે તો કહેવાનું જ હોય, પણ પોતાના કરે ત્યારે કહેવું ને એ અઘરું છે જગતમાં. બીજાઓ કરે ત્યારે કહેવું તો બહુ સહેલું છે. નાઇજીરિયામાં કોઈક ઘટના બને એની ઉપર હું ફટ કરતો લેખ લખી નાખું, પણ મારા પાડોશમાં બને ને ત્યાં ઓલો મારી ઘરે આવે કે તે લખો તો બરાબર, એ અઘરું છે, સમજો. તો આ મુદ્દો જે છે ને એ નચિકેતામાં હતો, એણે વિદ્રોહ કર્યો. જો નચિકેતા વૃત્તિના બ્રાહ્મણો પેદા કરવા હોય આવતીકાલના, અને બ્રાહ્મણો એટલે મેં કીધું એમ માત્ર બ્રાહ્મણની કુખે જન્મેલા એંગલથી હું નથી કહેતો, નાગરિકોના એંગલથી કહું છું, ભારત દેશના ભવિષ્યના એંગલથી કહું છું. તો એ કક્ષાના સિટીઝન્સ તમારે પેદા કરવા હોય તો એનામાં વિદ્રોહ જોઈએ સત્ય માટેનો, કે આ ખોટું છે ને હું નહીં ચલાવી લઉં. પાછે હું તમને એમ થાય કે આ ભાઈ તો પોતે ભાષણ કરવા આવ્યા છે એટલે આવી બધી વાતો આપણને કરતા હશે, પણ જેદી આપણી પાસે કંઈ નહોતું ને તેદી એ કોલેજની નોકરીની અંદર મને એમ કહેવામાં આવ્યું કે આ સહી ખોટી કરવાની છે. તેથી મેં 2002ની સાલમાં હજી મારા મમ્મી ગુજરી ગયા અને 3 મહિના થયા હતા, અને મેં એમ કીધું કે આમે મારી માં ગુજરી ગઈ, હવે મને કંઈ એવું મન તો થતું નથી કે બહુ કંઈ કમાઈ લેવાનું છે આ જગતમાં. પેલો એક વિષાદ હોય ને મગજમાં, ઉંમર નાની હતી હજી, અને એ વખતે મેં રાજીનામું આપીને મૂકી દીધું હતું કે હું કાલથી નોકરી નહીં કરું. કોલેજ તમારી છે, હું તમારી કોલેજની પોલિસી નહીં બદલાવી શકું, પણ હું આનો ભાગીદાર નહીં થાઉં, હું આ પોલિસીમાં ભાગીદાર નહીં થાઉં, હું કાલથી જતો રહું છું. ટોટલ 8,000 રૂપિયા હતા બેંકમાં, ટોટલ. એ જો તમે ન કરી શકો તો પછી મા બાપે જે તમારે આટલા પુસ્તકો કરીને આપ્યા તો પાણીમાં ગયા. તો પછી મારે તો બેઠા બેઠા કોઈક એડ એજન્સીમાં જઈને સ્ક્રિપ્ટ લખવી જોઈએ અલગ અલગ બધી વસ્તુઓની. આ વિદ્રોહ જોઈએ તમારામાં. નચિકેતા વિદ્રોહ એકલાથી નથી ચાલતું જગતમાં, એ સમજી લેજો. અમારે પ્રકાશભાઈને એકવાર મધરાતે બહુ લાંબી ચર્ચા થઈ હતી, કારણ કે માત્ર ડિસ્ટ્રક્શન કરવાથી જગતમાં કોઈ સર્જન થતું નથી. હું હથોડા લઈને જેસીબી લઈને કોકના મકાન પાડી દઉં એટલે મારા બંગલા બની જતા નથી, સમજો. કન્સ્ટ્રક્શન કરવાની તાકાત પણ તમારામાં જોઈએ. કોકને પાડી દેવાથી તમે માન નથી થતા, એ કદાચ ધૂળ ભેગા થઈ જશે પણ તમે ઉપર નથી ઉઠતા. તો તમારે કન્સ્ટ્રક્ટિવ તાકાત પેદા કરવી જોઈએ. નચિકેતા યમના દરવાજે સજા પામીને ગયો, અને યમ જ્યારે આવ્યા અને યમે કીધું કે ભાઈ તું આ બેઠો છે, અને યમને એણે સવાલો પૂછ્યા, અને યમે કીધું કે હું તને ઘોડા આપું ને આ આપું ને તે આપું ને આયુષ્ય આપું, પણ આ બધી માથાકૂટ રહેવા દે, વિદ્યા માગવાની વાત રહેવા દે. એટલે એણે એમ કીધું કે તમે જે વસ્તુ છુપાવવા માટે આટલું બધું આપો છો એ તો વધારે કિંમતી હશે, એ જ આપો ને, પેલા જ્ઞાન આપો. કન્સ્ટ્રક્શન કરવા માટે તમારામાં વિસ્મય જોઈએ, સવાલ પૂછવાની તાકાત જોઈએ, જમરાજાની સામે આંખ નાખીને સવાલ પૂછવાની, બાપની સામે બળવો કરવાની તાકાત જોઈએ, એટલે જૂનું ચાલતું હોય ને ખોટું કરતા હો તો બદલાવાની તાકાત જોઈએ, અને નવું પેદા કરવા માટે કુતૂહલથી સવાલ પૂછવાની તાકાત જોઈએ. અને બંને વસ્તુ નચિકેતાએ કરી. પછી ઘરે આવીને કે હવે આપણે જમરાજાને મળી લીધું, આપણું કોઈ કંઈ બગાડી ન શકે એમ કરીને સીન સપાટા નથી કર્યા, કઠોપનિષદ જેવા ગ્રંથની રચના કરી. પછી વિચાર જોઈએ. વિદ્રોહ, વિસ્મય અને વિચારની ત્રિવેણી પ્રક્રિયા, બિલીપત્રની પ્રક્રિયા રણજીતભાઈ પૂરી થાય ને ત્યારે બ્રહ્મતત્વનો તમારા આશીર્વાદ ઉતરે, ત્યારે ઉતરે, એના વગર નથી ઉતરતા.
જે કરી શકે એના માટે કોઈ, હું તો કહું ધર્મનું પણ બંધન નથી. જગતમાં આપણે કેટલા બધા લોકો સારા માણસો જોયા છે, બરાબર, બધાય કંઈ ભારતમાં જ પેદા થયા એવું નથી. આ 3 પ્રક્રિયા જેણે જેણે પૂરી કરી, આલ્બર્ટ આઇન્સ્ટાઈને પૂરી કરી. વિદ્રોહ કે આ તમે જે કહો છો ભૌતિક શાસ્ત્રના નિયમો એ ખોટા છે. વિસ્મય કે તો બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. અને વિચાર કે થિયરી ઓફ રિલેટિવિટી, તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને બ્રાહ્મણ છે, આપણે એને બ્રાહ્મણ કહેવા તૈયાર છે. જલાલુદ્દીન રૂમીને મળવા માટે 13મી સદીના સૂફી અને પેલા ભાઈ આવ્યા ને એને એમ કીધું કે ભાઈ તમારો ઘર છે આવડું, ઘરમાં એકલા રૂમી બેઠા હતા, એને કીધું કે તમારો સામાન ક્યાં છે. એટલે રૂમીએ કીધું કે બસ હું આ જે દેખાય છે એ જ સામાન છે, મારું ઘર છે. આ ઘર છે? તો હા. કે સામાન ક્યાં છે? તો કે તમારી પાસે સામાન ક્યાં છે? રૂમી એમ પૂછ્યું. ઓલા ભાઈ એમ કીધું કે ભાઈ હું તો કંઈ સામાન લઈને આવ્યો નથી, તમારી યાર થોડીક વાર બેસવા આવ્યો છું, ગપ્પા મારવા આવ્યો છું, મારી પાસે કંઈ સામાન નથી, હું તો મહેમાન છું. અને રૂમીએ જવાબની અંદર કીધું કે તું ભાઈ હું મહેમાન જ છું, આ ધરતી એક ગેસ્ટ હાઉસ છે મોટું, હું તમે થોડાક ઓછા સમય માટે આવ્યો છો, હું થોડાક ઝાઝા સમય માટે આવ્યો છું. તમે 2 કલાકમાં રવાના થશો, હું કદાચ 50 વર્ષે રવાના થઈશ. સબ ઠાટ પડા રહે જાયેગા જબ લાત ચલેગા બંજારા. આ બ્રાહ્મણનું વાક્ય હોય, આ બ્રહ્મ તેજ છે. હું આ દ્રષ્ટિથી જોઉં છું આ વાતને, અને એ દ્રષ્ટિથી બ્રાહ્મણો જોશે તો એમને સન્માન શરૂ મળશે. આપણે બધા કહેતા કે યુવકો હવે શું કરશે, તમારે એ રીતનું નવું વર્ઝન બનાવવું પડે કે તમે નવી રીતે કેમ કામ કરશો, નવી રીતે કેમ મૂકશો. હમણાં શ્લોકની વાતથી મેં કીધું કે તમે ઇન્સ્ટાગ્રામમાં મૂકો, વોટ્સઅપમાં મૂકો, અમારા જેવા 5 શ્લોક વાંચે, તમારા ખબર પડે. આપણે શ્રાદ્ધની ક્રિયા બહુ કરાવીએ છીએ, પણ જીવતા મા બાપને 2 કોળિયા ખવડાવે એના માટે બધા ભેગા થઈને સેમિનાર કરો, સંવાદ કરો, તો લોકોને ગળે ઉતરશે ને. જય વસાવડા કદાચ કહેશે ગળે નહીં ઉતરે કે તો ઓલો છાપાનો લેખક છે, એ તો કીધા કરે. દેવકી કહેશે તેમ કહેશે કે તો આરજે છે, એને તો આવું બધું બોલવાના પૈસા મળે. પણ 10 બ્રાહ્મણો ઊભા થઈને એમ કહેશે કે ભાઈ અમે વિધિ કરાવીએ છીએ, એ વાત સાચી, પણ ઘરડા મા બાપ ઘરમાં બેઠા હોય, તમે વિધિમાં પૈસા ખર્ચો ને છાપામાં ફોટા છપાવો એમ નહીં. પેલા મા બાપને કોળિયા ખવડાવવાની વિધિના 5 શ્લોક અમે બનાવીને ગાશું, હાલો ખવડાવો. તમારી ઘરડી માન ઘરડી બાપ બેઠા છે ને તમારા ઘરમાં, એની બાજુમાં બેસો, ગૌરવભાઈ આવીને કહે કે હું ગાન કરીશ, યા 5 મંત્રો હું અત્યારે બનાવીશ, 2022ના મંત્રો, બરાબર, 2023ના મંત્રો, 2024ના મંત્રો, 2025ના મંત્રો. સાલ બદલાતા જાય, મંત્રો બદલાતા જાય. મૂલ્યો નથી બદલવાના સાહેબ, મંત્રો બદલવાના છે. મૂલ્યો તો એના જ રહેવાના છે. સત્ય, પ્રેમ, કરુણા મૂલ્યો હોય તો એ ક્યાંય બદલવાના નથી, ત્યાં જ રહેવાના છે. આજે આટલું બધું મિત્રોનું સન્માન થયું. પ્રિય મોરારી બાપુ એક વખત વર્ષો પહેલાં, ત્યારે તો હું કથા, મને ખબર નહોતી કોઈ દી મોરારી બાપુને બાજુમાં બેસવા મળશે, જોવા મળશે નજીકથી એમને. એ યુગમાં હું તો નાનો હતો. એ વખત સમયની કથામાં બાપુએ એક વખત એક વાત કહેલી કે ટ્રેનના ડબ્બામાં બહુ મોટી ભીડ, અને ભીડની અંદર એમ કે એક ભિક્ષુક ભિખારી ગાતો ગાતો નીકળો, અંધ માણસ, એક તો પ્રજ્ઞાચક્ષુન, પાછો ગાય, લોકોને મજા આવી. આમે ટાઈમપાસ કરવાનો હતો, ભીડ એટલી હતી કે આમ તો પરસેવોને ગરમી તે હતી. મજા એટલી બધી આવી કે ઉપરની બર્થે જે ભાઈ હતા ને, જે હુતા હતા ત્યાંથી ઊભા થઈ ગયા હતા ગીત સાંભળીને. અને કળાનો આ જાદુ છે, તમને સુતેલાને બેઠા કરી દે, એ જાદુ છે. એણે ઉપરથી એમ કીધું ભાઈ આને 100 રૂપિયા આપો. પણ એ તો નીચે ઉતરી શકે એમ નહોતા, કારણ કે જબરજસ્ત ચક્કાજામ ડબ્બો આખો ટ્રેનનો. એટલે એણે નીચે જે બર્થવાળા હતા ને એના ખભે ટકોરો મારીને કીધું કે ઓલા ભાઈને 100 રૂપિયા આપો ને, બહુ સારું ગાયું એણે, મારી નીંદર ઉડી ગઈ પણ મજા આવી ગઈ. એમ કરીને એટલે ઓલા ભાઈએ ઓલા પ્રજ્ઞાચક્ષુ ભિક્ષુકને બાવડું પકડીને કીધું કે લે ભાઈ 100 રૂપિયા. એટલે ઓલા ભિક્ષુકે સામાન્ય સંજોગોમાં કોઈ પણ માણસ ગદગદ થઈને ઋણ સ્વીકાર માટે જે કહે હે તમારું આમ કલ્યાણ થાય ને, તમે તો ભાઈ તમારા જેવા સખાવતી મોટી નોટ આવી હાથમાં, ખબર પડી સ્પર્શ કરીને કાં તો મોટી નોટ છે, થોડાક આશીર્વાદ આપી દીધા. એટલે ઓલા ભાઈ જરાક ઓજપાયા. આટલા બધા લોકો જોતા હતા, કારણે પોતાના ખિસ્સામાંથી 1 રૂપિયો નથી દીધો, રૂપિયો તો ઉપરની બર્થવાળાએ દીધો. અને આશીર્વાદ દુઆઓ બધી આને લઈ લીધી. એટલે ભાઈ જરાક ઓજપાયા ને એને જરાક સંકોચથી એમ કીધું કે ભાઈ મારા રૂપિયા નથી, મેં તો ખાલી દીધા, ભાઈ ઉપર બેઠા છે એ આવી નહોતા શકતા એ નીચે, એટલે મેં તમારે રૂપિયા આપ્યા. એટલે ભાઈ તમે ખોટી જગ્યાએ આશીર્વાદ દઈ દીધા. એટલે ઓલા ભિક્ષુકે હસીને એમ કીધું કે ભાઈ મારાથી ભૂલ થાય, મારે આંખું નથી, મને દેખાતું નથી, મારાથી ભૂલ થાય કે મારે ખોટી જગ્યાએ આશીર્વાદ દેવાઈ ગયા, પણ ઓલા 1000 હાથવાળા અને કરોડ આંખવાળાથી ભૂલ નહીં થાય, એ સાચા સરનામે પહોંચાડી દેશે, એ સાચા સરનામે પહોંચાડી દેશે.
આ તમે બધાએ સન્માન કર્યા એ સાચા સરનામે પહોંચાડ્યા. કેટલાય લોકોના હશે ને, આમ રામકુભાઈ ઊભા થઈને બેન પાસે ગયા, પગે લાગ્યા કે મારા પ્રોફેસર, મારા શિક્ષક. આ જ સૌથી મોટો એવોર્ડ છે. મોટામાં મોટો એવોર્ડ જ આ છે. કોઈ પોતાના પ્રોફેસરને પોતે જ્યારે ગુરુ શિષ્ય બંને સન્માનિત થઈ ભૂમિકાએ પહોંચી ગયા હોય, ઉંમરની એવી ભૂમિકાએ પહોંચી ગયા હોય, છતાંય આવીને એમ કે તમે એમ કે મારા પ્રોફેસર. તો આ જે સન્માન છે ને એ યસ વિદ્યા સ્વદેશે પૂજ્યતે રાજા. અમે તો નાના હતા ત્યારે ગોખી નાખ્યું હતું. આ વિદ્વાન સરોને અનુભવ કર્યો, ખાચી વાત હતી, ખોટી નહોતી. બાકી જય વસાવડાની કોઈ તાકાત નહોતી. તાકાત તો ક્યાં, અમેરિકન વિઝા જ ન મળે. જેને લગ્ન જ નથી કર્યા, જેના નામની કોઈ પ્રોપર્ટી તો જગદીશભાઈને ખબર છે ક્યારે થઈ, દસ્તાવેજવાળી. એના માટે થોડીક મદદ તો એમણે કરી હતી એ જમાનામાં. ત્યારે આ મોટી મદદ નહોતા કરતા દુનિયા આખીને, ત્યારે ખાનગી મદદ કરતા હતા. બરાબર? એટલે મને ખબર છે, એટલે હું તમને કહું છું બહુ નિખાલસતાથી કે આપણને તો વિઝા ન મળે. અમેરિકન સરકાર એમ કીધે કે તમારે આવીને કરવું જ શું, એ રહી જવું છે, તમારે ત્યાં જ કંઈ છે નહીં, છેડા છૂટકો છે નહીં કંઈ. પણ છતાંય મળ્યા અને ફર્યા દુનિયાની અંદર. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, વિદ્વાન બનાવો. દેવકીએ તમને આખી વાત કરી ધારા સંવેદનશીલતાની હતી કે સંવેદનશીલ બનાવો માણસને. એ જોશે, કારણ કે વિદ્વાન જો સંવેદનશીલ નહીં હોય ને તો ઓસામા બિન લાદેન થઈ જશે. હોશિયાર તો હતો જ ને, પ્લેનના બોમ્બ બનાવવા કોઈ દી કોઈને આઈડિયા નહોતો આવ્યો, એ આઈડિયા એની પાસે આવ્યો. આખા અમેરિકાએ સિસ્ટમ ફેરવવી પડી રાતોરાત. સિક્યુરિટીની એ ફેરવવી પડી અને વિમાન ઉડાડવાના રૂટની એ ફેરવવી પડી. હોશિયાર હતો. વિદ્વાન હોવાથી માણસમાં સુખ નથી આવતું. વિદ્વાન સાથે સંવેદના જોઈએ, એટલે એને સંવેદનાનો પાયો પાકો કર્યો. એટલે મેં વિદ્વત્તાનું થોડુંક ચણતર એની ઉપર કરી દીધું કે તમે વિદ્વાન બનાવો ને, તમે સંવેદનશીલ માણસ બનાવો. એટલે મેં પહેલી વાત કરી, વિદ્રોહી હોય, વિસ્મય પણ હોય અને વિચાર પણ હોય. આ તત્વો ભેગા થવા જોઈએ. આપણી પાસે ખજાનો પડ્યો છે, આપણે બધા પાસે ક્ષમતાવાન છે બધા લોકો. એવું નથી કે નથી પડ્યો. બ્રહ્મ યુવા સંગઠન, યુવાન મિત્રો છો બધા. ચક્રવર્તી રાજગોપાલાચારી ગાંધીજીના વેવાય થયેલા રાજાજી તરીકે ઓળખાતા, બહુ વિદ્વાન આપણા રાજનેતા. આઝાદી થઈ અને કેટલાક યુવાનોએ નક્કી કર્યું, સાબુદ્દીનભાઈ કહેતા હતા ને વાર્ષિકોત્સવમાં બધે પ્રમુખો બનાવે, પ્રમુખ હતા પણ કાર્યક્રમ નહોતો, સમારંભ નહોતો. તો રાજાજીને બોલાવવા માટે ગયા. રાજાજી વ્યસ્ત હતા. રાજાજીએ કીધું હું તો નહીં આવી શકું ભાઈ. એ જમાનામાં કંઈ ફ્લાઇટની એટલી બધી સુવિધા નહોતી. તો એ કહે કે તમે સંદેશો લખી દો, તમારા જેવા માણસની અપોઇન્ટમેન્ટ મળી, તમે અમારી સંસ્થામાં જઈને, અમારા વિદ્યાલયમાં જઈને બધાને બતાવશું. તો એ સંદેશો લખી દીધો એવું રાજાજીને કીધું ને. એટલે રાજાજીએ એમની નોંધબુક લઈ એક જ વાક્ય એની અંદર લખ્યું કે મારા પ્રિય યુવાન મિત્રો, તમે કોની રાહ જુઓ છો? નીચે કરી દીધી સહી. તમે કોની રાહ જુઓ છો? તમે કોની રાહ જુઓ છો? કોણ? એટલે ગવર્મેન્ટ કઈ યોજના જાહેર કરી એની રાહ જુઓ છો? કોઈ મોટો અવતાર પાછો પેદા થાય એની રાહ જુઓ છો? કંઈ આકાશમાં કડાકો થાય ને કંઈક લાલ પીળા રંગો થાય કે ઓલા એલિયનની શીપ આવે એની રાહ જુઓ છો? તમે કોની રાહ જુઓ છો? તમે જુવાન છો એનું લક્ષણ જ છે કે કોઈની રાહ ન જુએ, એ પોતે પોતાનું કર્મ સીધું શરૂ કરી દે. એટલે આ બ્રહ્મ યુવા સંગઠનને મને પોખવાનું મન થાય કે એમણે રાહ જોવાને બદલેથી શું શરૂ કર્યું. મારે એકવાર પ્રકાશભાઈ સાથે વાત થઈ તો પ્રકાશભાઈએ કીધું પાટીદારોનો કાર્યક્રમ, બરાબર, મને કાંઈ એક વાત તમારે ખાસ કહેજો, બરાબર, તમે જવાના છો તો કહેજો. એમને ખબર હતી કે હું જવાનો છું, એ તો ત્યાં હતા નહીં. અને મને કે તમને અળખામણા પડવું એવું લાગે મારા નામે કહી દેજો. મેં કીધું ના હું તો બોલી જાવ એવો છું, તમે તારે બોલો. એ કે અત્યાર સુધી આપણે સરદાર પટેલ કરીને બાપ કર્મી થઈ ગયા છીએ. સરદારને એવા વારસદારો પેદા કરવા જે આપકર્મી થાય, આપકર્મી થાય. પોતાની જાતે તો કરો કંઈક. તમે તો સરદારને ગૌરવ થાય એવું કામ કરો. બોલો, મને આનંદ છો કે તમે આવા જનપ્રતિનિધિ રાખો છો જે આ વિચાર રાખે છે કે સરદાર સાહેબને આનંદ ક્યારે થાય? ખાલી એનો ફોટો લગાડ્યા આનંદ ન થાય, ખાલી એનું સ્ટીકર મૂકે આનંદ ન થાય. પણ સરદાર સાહેબને આનંદ ત્યારે થાય જે દેશનો નકશો એમણે એક કર્યો ને, એ દેશનો નકશો એક થયા પછી શ્રેષ્ઠ થાય ને, એવા નાગરિકો પેદા થાય ને ત્યારે સરદાર સાહેબને આનંદ થાય. તો મારે તો બીજી કંઈ બહુ લાંબી વાતો કરવાની નહોતી. મને કીધું હતું ગૌરવે કે મેં કીધું કેટલો સમય છે? એટલે ગૌરવભાઈ આવીને હળવેકથી કાનમાં કહી ગયા હતા. એટલે મને કહે કે 11 પછી તો બધા ઘરે જાય ને. મેં કીધું ના ના, વક્તાઓમાં થઈ પાછું કાલી ટીલી ચોટેલી જ છે, કાં તો કેલેન્ડરો બદલાવી નાખે. અને આ તો સમય એવો હતો કે માણસો જમીને આવ્યા હોય, બાકી એક ટંકનો ઉપવાસ આખો કરાવવાનું પુણ્ય લઈ જાય વક્તાઓ. કાર્યક્રમો પૂરો થઈ ગયા પછી
માણસો ગોતતા હોય કે હવે આમાં આ ભાઈએ તો હલાવી લીધું આટલું બધું, હવે આ બાજુમાં ચાય મળે એમ નથી, બધું બંધ થઈ ગયું. તો મિત્રો હું તો પાછા ગઢવી એમના પત્નીને હેલબેન એટલે પોતે બ્રાહ્મણ, એટલે હું કહું તમારી આ તો વાણી જ વાણી વરસતી હશે, આમ દિવાલો બધી સરસ્વતીની વાણીમાંથી જ બની ગઈ આખી આખી ઘરની. બરાબર, કારણ કે બે સૌથી વધારે જેની સાથે વાણીની પેલી કનેક્શન હોય, અનુસંધાન હોય, એ તો ભેગા થઈ ગયા એક જગ્યાએ. તે હસતા હસતા કહેતા હતા કે માણસોને એમની આવી વન લાઇનરની સરસ સૂઝ છે એમની. તો મને કહે કે સમાજ આપણે કેવો બનાવી દીધો છે કે માણસોને જ્યુસ મીઠો છે એમાં રસ નથી, પણ ગ્લાસ મોટો હોવો જોઈએ. જ્યુસ મીઠો ન હોય તો હાલે, ગ્લાસ મોટો હોવો જોઈએ, કારણ કે જ્યુસ કેવો છે નહીં તો તમને જ ખબર પડવાની. પણ ગ્લાસ મોટો હોય નહીં તો જેટલા ફોટા પાડતા હોય ને જેટલા વિડીયો ઉતારતા હોય ને જેટલા આજુબાજુ ઉભો હોય બધાને ખબર પડે કે સાહેબનો તો બાકી ઓહો શાહબુદ્દીનભાઈને ગ્લાસ આપ્યો. બરાબર, જ્યુસની વાત હાલે છે પાછા તમે ગ્લાસ સમજીને પાછા ઘણાનું મન પાછું શિયાળાની ઠંડીની અંદર કંઈક બીજે સફર કરવા જતું રહ્યું એવું લાગ્યું મને. બરાબર, એટલે હું તમને સમજાવું છું કે આપણે જે સમાજ બનાવ્યો ને એ દેખાદેખીવાળો સમાજ થઈ ગયો. જેને ગ્લાસ મોટો હોય પછી જ્યુસ ખાટો હોય તો હાલે, ફોટો તો પડી ગયો ને મોટા ગ્લાસ આરે આપણો. હું ગયો હતો ને દાર્જિલિંગમાં, જગદીશભાઈ ચા પીવા માટે ગયો, એમાં એક મને કીધું દુનિયાની મોંઘામાં મોંઘી ચા દાર્જિલિંગમાં ફલાણી જગ્યાએ ગોલ્ડન ટી કે એવું કંઈક નામ હતું, એ મળે. હું ચા પીતો નથી, આ બધાને ખબર છે ચા નથી પીતો. બધા રમેશભાઈ મારી ભેગા કાર્યક્રમ કર્યા, શાહબુદ્દીનભાઈ કર્યા, કિશોરસિંહ કાર્યક્રમમાં ગયો છું હું, દેવકી મારી ભેગી ઘણી પ્રવાસો કરે છે, બધાને ખબર છે કે હું ચા નથી પીતો. બરાબર, તેથી મેં મારા ભાઈબંધોને કીધું, મેં કીધું આ ચા તો પીવી છે, આના વિશે મેં વાંચ્યું છે, આ જગતની મોંઘામાં મોંઘી ચા છે, આ સ્પેશિયલ ચા છે, આમ છે ને તેમ છે ને. એટલે હું બધાને ખેંચી ગયો. ઓલા તો બધા નોર્મલ ચા પીવાવાળા હતા, એટલે કંઈક તારે પીવી જ પી, હવે ઊભા જઈ આવી. એટલે હું અંદર ગયો, 1600 રૂપિયાનો ચાનો કપ લીધો, 1600 રૂપિયાનો આટલો. બરાબર, પેલું કામ ઇન્સ્ટાગ્રામને ભોગ ધરાવવા માટે ફોટો પાડવો પડે, એટલે પહેલું કામ એનો ફોટો પાડી લીધો. ગામને જ ખબર નથી પડવાની કે આમાં શું હતું. બરાબર, સોનેરી રંગનું સરસ મજાની ચા હતી. આપણા 1600 રૂપિયાના ભાવને કારણે ધન્યતા અનુભવતા હતા કે આ જો ઓલા 3 મારી ભેગા એવા છે નથી પીતા, પણ મેં પીધી. મોઢામાં મૂકી એક તો હું આમેય ચા પીવું નહીં. અને આ બધા નથી હસતા હસતા કહેતા કે ગ્રીન ટી એટલા માટે લોકો ખાસ ઘરમાં રાખે છે કે મહેમાન આવે તો માગે નહીં, માગે બીજી વાર આવે નહીં. એટલે એ ચામાં તો કંઈ મને એવું કંઈ દિવ્ય તત્વ લાગ્યું નહીં. તો મને એમ કે પહેલાં ઘૂંટડા આવું જ થતું હશે, આમ 3-4 ઘૂંટડા પછી પરફ્યુમની જેમ અંદરથી કંઈક મહાન કિરણો નીકળવાના હશે. એટલે હું તો આખો ગ્લાસ એવી આશામાં નાશામાં પી ગયો. પછી બહાર નીકળ્યા પછી ઓલા બધાને તો એમ હતું કે આ તો રાજભોગ લઈને આવ્યો હશે અંદરથી. મોઢું જોઈને તો મિત્રો હોય એટલે સમજી જાય ને કે આ કંઈ. એટલે મને કે પડી ગયા ને, મેં કીધું હા પડી ગયા. બરાબર, એ તો કે એના કરતાં ઓલી 20 રૂપિયાવાળી અમારી જેમ પી લેતો હતો. એટલે મેં કીધું પડી ગયા એમાં તો આપણે એવું થાય, હવે ગયા વસૂલ કરવા માટે ઘૂંટડા ભર્યા પણ કંઈ વસૂલ થયું નહીં. એમાં તો કંઈક ઘૂંટડા ભરવાથી ફાયદો થશે. બરાબર, પણ એ ચાનો ફોટો ધારો કે હું મૂકી દઉં ને, હું એમાં માની લો કે નીચે ટેગ કરીને લખું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં કે આજે તો જગતની સૌથી મોંઘી ચાના સબડકા દાર્જિલિંગમાં લીધા. એટલે આ 2-4 જણાને તો જે ચા પીતા હોય એ મૂળી લાગવા માંડે કે હાલા આ જઈ વસાવડો એમ કે દાર્જિલિંગ પહોંચી ગયો ને 1600 રૂપિયાની ચા પી આવ્યો, આપણે જવું જ છે ને આપણે પીવી જ છે, યાદ ફોટો પડાવવો જ જઈને એને ટેગ કરીને મૂકશું આપણે ફોટો. બરાબર, આપણે જે આ સમાજ બેઠા બનાવ્યો છે ને આ રાક્ષસ સમાજ છે કે તમને કોકનું તમને જેને પીધી ને ભાઈવી નથી એ બીજાને બતાવવા નીકળો કે આપણે વસૂલ આમ કરીએ 1600 રૂપિયા 2500 લાઈક લઈ આવીએ એમાંથી, ભલે ભાવી ન હોય. અને જે જોઈને પાછું છે ને એના માથે જે પીવા જઈએ પછી એમ જ કહેવાનું હોય. એ કોઈ એમ તો કહેશે નહીં કે આમાં કંઈ કાઢી લેવાનું હતું નહીં ભાઈ, બીજી વાર જાતા નહીં. આજે મેં પબ્લિકલી કહી દીધું એટલે હવે જાતા નહીં જ આવી. એના કરતાં ઘરે બનાવીને પી લેજો સરસ મજાની કઢેલા દૂધની. તો મારા મિત્રો, આ સમાજની આ પરિસ્થિતિની વચ્ચે આપણે જે યજ્ઞ પેટાવીને બેઠા છે ને એ બ્રાહ્મણત્વનો જ યજ્ઞ છે, એ બ્રહ્મતેજનો જ યજ્ઞ છે. અને મને આશા છે કે યુવાન મિત્રોએ આ હાથમાં લીધું છે. બ્રાહ્મણનું એક તત્વ જો મારે જો કહેવું હોય, મેં ઘણા બધા તત્વોની હસતા હસાવતા તમને વાત કરી, પણ એક તત્વ જે છેલ્લે જતાં જતાં મારે કહેવું હોય તો બ્રાહ્મણનું તત્વ એ છે કે બ્રાહ્મણ ક્યારેય નિરાશાવાદી હોય નહીં, બ્રાહ્મણ ક્યારેય આપઘાતવાદી હોય નહીં, બ્રાહ્મણ ક્યારેય ભાગેડું હોય નહીં. એ ભાગે નહીં, પલાયન ન કરે.
હમણાં મેં મારા દવા વર્ષના પહેલા લેખની અંદર એક કિસ્સો લખેલો કે બ્રિટનની અંદર એક એવું દંપતી યુવાન જેમ્સ અને બેથની નામનું, અને પેલા પતિને કેન્સર થયું, શ્વેતકણોનું કેન્સર, જે તમને પોષતું એ મારતું, શ્વેતકણોથી રોગ જાય ને શ્વેતકણોનું જ કેન્સર થયું. અને એની કિમોથેરાપી ચાલતી હતી, થોડુંક સરખું થયું એટલે પતિને એવો વિચાર આવ્યો કે ભાઈ મારું તો હવે કંઈ નક્કી નહીં. તો પત્નીને એણે કીધું કે આપણે એક બાળક પેદા કરી લઈએ, એટલે મારો વંશ એક બાળક હોય. ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટરે કીધું કે એમાં વાંધો નહીં. પ્રેગ્નન્ટ થઈ પત્ની પ્રેગ્નન્ટ થઈ, પતિની કિમોથેરાપીના બીજી સાયકલો ચાલુ છે. 3 મહિના પછી સેમ ટુ સેમ કેન્સર પત્નીને ડિટેક્ટ થયું. ડૉક્ટરે એમ કીધું કે 25 વર્ષની કે પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર હતા કે મારી કરિયરમાં આવો કેસ મેં નથી જોયો. કારણ કે આનુવંશિક લક્ષણો તો ભાઈ બહેનના હોય, પતિ પત્નીના તો હોય નહીં. કાંઈ પણ એવી ઘટના બની, કદાચ પ્રેગ્નન્સી વખતે કંઈક એવું ટ્રાન્સમિટ થઈ ગયું. હવે પત્નીને કેન્સર, પતિને કેન્સર, પતિની કિમોથેરાપી તો ચાલુ જ હતી, પત્નીની કિમોથેરાપી ચાલુ થઈ ગઈ. બનેલી ઘટના છે, ફોટા સહિત તમે સર્ચ કરી શકશો ગૂગલમાં. મેં મારા લેખ ભેગો ફોટો મૂકી જ દીધો છે. કોઈને એમ ન લાગે કે આવી તો વાર્તા હોય. વાસ્તવિકતા તો વાર્તાથી એ ચડી જાય એવી હોય છે. અને પતિ પત્ની બંનેને હવે તો મૂંઝાણા, કારણ કે હવે પ્રેગ્નન્સી અને મોટી ચિંતા એ કે આ બાળકનું શું થશે. કારણ કે જો પતિનું કેન્સર પત્નીમાં આરોપિત થાય તો બાળકમાં તો આવે જ. અને પછી ડૉક્ટરે કીધું કે આમાં મેડિકલ સાયન્સ કાંઈ ન કરી શકે, તમને કેમોથેરાપીની સાયકલ લીધા કરો અને સારી રીતે બર્થ થાય એના માટે જે નાની મોટી આપણે ટ્રીટમેન્ટ કરીએ એ કરીએ, એનાથી વધારે કંઈ અમારી પાસે છે નહીં. અને એમ એણે પ્રેગ્નન્સીનો પીરિયડ પૂરો કર્યો, દીકરીનો જન્મ થયો. દીકરી ટોટલ નોર્મલ, ટોટલ હેલ્ધી. જે ન્યૂઝપેપરે લંડનમાં સમાચાર છાપ્યા ને એને ટાઇટલમાં જ મૂક્યું છે, મિરેકલ બેબી બોર્ન ઇન UK. મિરેકલ બેબી, ચમત્કાર. એટલું જ નહીં, દીકરીના જન્મના 2 મહિના પછી પતિ અને પત્ની એટલે માતા અને પિતા બંને કેન્સર ફ્રી. બંને કેન્સર ફ્રી. એટલે એનો અર્થ એ થયો કે એમણે જે પ્રાર્થના કરી હશે, કે એમણે જે આશાવાદ રાખ્યો હશે, કે એમણે જે હિંમત રાખી હશે કે ના હવે એક નવો જીવ આપણે દુનિયામાં લઈ આવવો છે, તો આપણે પોઝિટિવલી રાખીએ, નેગેટિવ વિચારવાને બદલે પોઝિટિવ વિચારીએ, સરખું જ કરશે ઉપરવાળો. આપણે નહીં કરીએ તો એ તો કરશે ને ઓલું, કે એને તો 1000 આંખને કરોડ, 1000 હાથને કરોડ આંખ છે ને, એ સાચા સરનામે પહોંચાડશે. તો એ દીકરી, આપણે કહીએ ને લક્ષ્મી પધાર્યા, દીકરી તો આવી જ ઘરમાં, પણ દીકરી મા બાપ માટે આરોગ્ય લઈ આવી કે મને મોટું કોણ કરશે, તો કે આ 2 કરવાના છે. તો આની ભેગી ભગવાન પાસે કદાચ કોને ખબર, ઉપર જ્યારે એ આત્મા નીચે આવવા માટે તૈયારી કરતો હશે ત્યારે ઈશ્વરના દરબારમાં માગી લીધું હશે કે તમે મને જો તંદુરસ્તી આપવાનો હોત, મારી એકલાની તંદુરસ્તીનું હું શું કરું. યક્ષે યુધિષ્ઠિરને કીધું હતું ને કે હું તમને જીવતો કરી દઉં. એટલે યુધિષ્ઠિરે કીધું મારે વરદાનમાં એ જોઈએ છે કે તમે મારા 5 ભાઈઓને જીવતા કરો. એટલે એ કદાચ એ દીકરીનો આત્મા ઉપરથી એમ લખાવીને આવ્યો હશે કે તમે મને જો તંદુરસ્તા પૃથ્વી ઉપર મોકલવાના હો તો મા બાપ વગરની અનાથ મોટ કરીને મોકલશો, તો મારા મા બાપની તંદુરસ્તી મને આપો. આ 2023માં કોઈ પણ સાયન્સ જેનો ખુલાસો ન કરી શકે ને કોઈ પણ મેડિકલના એંગલથી તમે જેને ગળે ન ઉતરાવી શકો એવી ઘટના બની છે. એનો એને કોઈ વેપાર નથી. એને કોઈ ડૉક્ટરોએ કે કોઈ એમ નથી કીધું મારાથી થઈ ગયું, આવો કાલે મારા ક્લિનિકમાં હું તમને કરી દઈશ સાજા. કારણ કે એને ખુદને જ ખબર નથી કે કેમ થયું. આ દુનિયામાં મિત્રો તમે જો શ્રદ્ધાથી, આશાથી, શ્રદ્ધા એ નહીં કે જેમને 50 જગ્યાએ ઊંધું ગાલીને મન ફાવે એમ લોકોને ઉલ્લુ બનાવવા માટે પ્રેરે. શ્રદ્ધા એ કે જે તમારામાં આશા અને અભય જન્માવે. તમને એમ થાય કે તુમ રક્ષક કા હું કો ડરના. તમે ભગવાન જેવો, ભગવાન મારી ભેગો બેઠો છે, પછી હવે જોયું જશે, આપણે એને સોંપી દઈએ. તો આ આશા અને અભય જેનામાં પ્રગટે ને એ બ્રહ્મ તત્વનો જાણકાર છે. તમારે સમજી લેવાનું કે એનામાં આશા છે, એનામાં અભય છે. તમે આજે 4 વક્તાઓ ખરેખર આમ જુઓ તો એવા પસંદ કર્યા હતા કે બીજું કંઈ આવડે કે ન આવડે, આ 2 બાબતના ખેડાણ કરે છે. આશા રાખે જીવન માટે કે સારું થશે, અને અભય રાખે કે આપણે જે વિચારીએ છીએ, જે કહીએ છીએ, જે કળા કે વિદ્યા કે જે કંઈ છે એ બીજા સુધી પહોંચે. મને બહુ મજા આવી. સરસ રીતે તમે બધા કળા રસિક રહેજો, પુસ્તક રસિક રહેજો, શબ્દ રસિક રહેજો. કોઈ પણ પ્રકારની કળા, હું લેખક છું એટલે ખાલી શબ્દોની વાતો કરું એવું નહીં, કોઈ પણ પ્રકારની કળા. બધા પૂછો, આ બધા વિદ્વાન મિત્રો બેઠા છે, બ્રાહ્મણ તરીકે તમે શ્લોક બોલો અને જે હાથના આરો અવરો હોય ને એ ઓર્કેસ્ટ્રા જ છે એક પ્રકારનું.
એટલે આપણે આમ જોઈએ છે ને મોટા ઓર્કેસ્ટ્રામાં ગામામાં પેલો કંડક્ટર કમ્પોઝ કરતો હોય, એ જે આ રૂચાઓના ઓર્કેસ્ટ્રા છે, એના નાદ છે રામકુભાઈ, તમને તો ખબર હશે, એ દરેક નાદનું પોતાનું એક મહત્વ છે. ખાલી વાંચનથી ન થાય, એ નાદ તમારે પકડવો પડે. આ લેવલનું આપણે કામ કરીને આપણા ઋષિઓ ગયા છે. એ ઋષિઓનો કામને આપણે બીજું કંઈ નહીં તો આપણા વાણી વર્તન વિચારથી તિરસ્કૃત ન બનાવીએ ને, કે કોઈક આપણને જોઈને એમ કે આ ભારતવાળા આવાય છે, તો પણ મોટી સેવા છે આ ઋષિઓની, હું એમ માનું છું. તો ખૂબ મજા આવી. તમને બધાને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ. પાછા સિતારો કો આંખોं में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, બશીર બદ્રનો બહુ સરસ શેર છે. मुसाफिर हो तुम भी, मुसाफिर हम भी, किसी मोड़ पे फिर से मुलाकात होगी. थैंक यू.